નમસ્કાર દર્શક મિત્રો, વીઆર લાઈવના પાવર પ્લે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. સાધુત્વ લજવાય એવા કિસ્સાઓ, સાધુત્વનું સંયમની પાટ તૂટે એવા કિસ્સાઓ વખતો વખત બહાર આવવા માંડ્યા છે. અને જ્યારે આવા કિસ્સાઓ બહાર આવવાનું પ્રમાણ વધી ગયું ત્યારે સમાજ પોતે નતમસ્તક થઈ ગયો. સમાજને પોતાને ખુદને શરમ આવવા માંડી અને એમ લાગે કે આના કરતાં રેડ લાઇટ એરિયામાં જે કોઠા ઉપર પોતાની જાત વેચતી સ્ત્રીઓ કરતા આવા જે સાધુ સંયમ તોડીને જે કાળી કીલી સમાન છે, કલંકિત એમના કિસ્સાઓ બહાર આવે છે ત્યારે એમ કહેવાનું મન થાય છે કે એ સ્ત્રીઓ તો માત્ર એમની જાત વેચે છે, પરંતુ આવા સાધુ પોતાનો આત્મા પણ વેચે છે, પોતાનું શરીર પણ વેચે છે અને શરમ અનુભવે સમાજ. એ પ્રકારના કિસ્સાઓ બહાર આવે છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવા કિસ્સાઓનું પ્રમાણ અવારનવાર જોવા મળ્યું છે અને હવે સમાજ પણ જાણે હવે એમ સમજી લીધું છે કે આવું થતું હોય હવે એમાં એ તમામ સમુદાય એના માટે દોષિત ના ઠરાય. એટલે સ્વામિનારાયણ સંપ્રદાય સારો હોય તો પણ જે સાધુત્વને લજવે એવા કિસ્સાઓ પ્રમાણ વધતું જાય છે એ એક ચિંતનનો વિષય બને છે. સ્વામી ધર્મ સ્વરૂપદાસજી એમને એક યુવતીને દીક્ષા આપી અને પછી એની સાથે લગ્ન પણ કરી દીધા. આવો જ કિસ્સો પાર્ષદ બનાવીને સાધુએ સુરતના એક બાળકનું 3 મહિના સુધી સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કર્યું. આવા કિસ્સાઓ વખતો વખત બહાર આવે છે. જો તમારી સંયમ ના જળવાતો હોય તો સાધુત્વના વસ્ત્રો શા માટે પરિધાન કરવા જોઈએ? હવે જૈન સમાજનો આવો જ એક કિસ્સો બહાર આવે છે. અમદાવાદ મહાસંઘના ઉપપ્રમુખ જગતભાઈ આપણી સાથે ઉપસ્થિત છે. જગતભાઈ પોતે એમની વાત કરશે, આપણી સાથે સ્વાગત કરે છે. જગતભાઈ પરીખનું જૈન સમાજના અગ્રણી પણ છે. તાજેતરમાં જે કિસ્સો બહાર આવે છે ને સમાજ સમક્ષ લઈને આવે છે તેમની એક જ વાત છે કે સાધુત્વને લાંછન લગાડવાના બદલે સાધુત્વના વસ્ત્રો ઉતારીને તમે મહેરબાની કરીને સંસારમાં પાછા જાઓ. આવા પાખંડવીડા જૈન સમાજને બદનામ કરે છે, જૈન સમાજને નીચા જોવાનું કરે છે. જગતભાઈ પરીખ સાથે આપણે વાત કરીશું. જગતભાઈ, આપનું સ્વાગત છે વીઆરલાઈના પાવર પ્લે કાર્યક્રમમાં. સૌથી પહેલા કિસ્સો કોનો કેવી રીતે બહાર આવ્યો અને કેમ જૈન સમાજ હજુ પણ આંખ આડા કાન કરે છે? આમાં આંખ આડા કાન કરવા કરતાં હું એમ કહીશ કે સાધુ ભગવંતો જે અમારા જૈન સમાજના જૈન આચાર્ય ભગવંતો જે બને છે, પહેલાં દીક્ષા લે, સાધુ બને, પછી એની પદવી વધે અને આચાર્ય બને. આજે નમસ્કાર મહામંત્રની અંદર એમ કહેવાય કે અરિયમ પરમાત્મા, સિદ્ધ પરમાત્મા, પછી સીધું આચાર્યનું પદ આપ્યું એટલે નમો આર્યાનમ. એટલે ધર્મનું વહન કરવાનું જેની જવાબદારી અરિયમ પરમાત્મા, સિદ્ધ પરમાત્મા, પછી સિદ્ધિ આચાર્ય પદવીને મળી જાય. આચાર્ય ભગવંતો જે છે એ ધર્મનું આખું વહન કરીને 21,000 વર્ષ સુધી પ્રભુ મહાવીરનું શાસન ચલાવવાની જવાબદારી જેમના માથે છે. આવા આચાર્ય ભગવંતોએ જ્યારે એમનું વહન કરવાની જવાબદારી એમના માથે સ્વીકારેલી છે આચાર્ય પદ લઈને, અને એ પછી જ્યારે આવા કુકર્મ કરે છે ત્યારે જૈન ધર્મને બહુ નીચુંપણું જોવાનું આવ્યું છે. અત્યારના વર્તમાનમાં જે સાગરચંદ્ર સાગર મહાસાહેબના ફોટા વાયરલ જે થયા છે, જે ફોટા જોઈને એમને એમ લાગે અમને કે જૈન સમાજે ઘણું બધું ગુમાવી દીધું છે એવું લાગે. જો આવા જ સંસારના ભોગવવાની કામેચ્છુ ઈચ્છા હોય એમના શરીરના, એમના મનમાં આ રીતે, તો એ ધર્મનું વહન ના કરી શકે. એમને તો પાછા સંસારમાં સ્વેચ્છાએ આવી જવું જોઈએ. ઇવન કેટલા સમયથી ચાલતું હતું આ ઘણા બધા સમયથી હશે એમનું, કારણ કે આ જે રીતે ફોટા વાયરલ થઈને બહાર આવ્યા એ એમના મોબાઈલમાં જ કઈ ફોટા હતા અને એ ફોટા કોઈક બેનની જોડે એમને સંબંધો હશે, એ બેને એમના મોબાઈલમાંથી લીધેલા છે. એની ઓડિયો પણ બધી છે, એ મેં આપને આપેલી છે. એ ઓડિયો ચલાવશે એટલે ખ્યાલ આવશે કે એ બેનની જોડે એમના મોબાઈલમાંથી લીધા છે. એ બેનને શું વાંખવું પડ્યું કે એમને આ પ્રકારના ફોટોગ્રાફ એમને વાયરલ કરવા પડે? હવે એ હજી કોઈ વિષય તપાસનો વિષય છે, કારણ કે એ બેનનો પર્સનલ ઇન્ટરવ્યૂ મુંબઈ સમાચારવાળાએ લીધેલો હતો. ત્યારે એમને આ કીધું કે મેં એમના મોબાઈલમાંથી લીધેલા છે ફોટા. હવે એ બેનની જોડે એમના કેવા સંબંધો હતા, શું હતા, એ આપણને હજી કંઈ એટલા બધા. જૈન સાધુ જે બને છે, જે લોકો આચાર્ય બને છે, જે લોકો દીક્ષા લઈને એ ભગવાન મહાવીરના માર્ગે આગળ વધે છે, તેમને કોઈ સ્ત્રીને સાથે એકાંતમાં મળવાની પણ પાબંદી હોય છે. તો આ કઈ રીતે બન્યું? ઇવન અમારે ત્યાં તો સંગઠો એટલે જાહેરમાં પણ
સ્ત્રીને જ્યારે જાહેરમાં પ્રવચન હોય તો પણ એમનું મોં ના દેખાય એવી રીતે એમને બેસવાનું હોય છે. પણ અત્યારના જે કાળ પ્રમાણે જે પ્રભાવ વધતો ગયો એમ આ બધી વસ્તુઓની છૂટછાટો વધતી ગઈ. એટલે એમ લાગે છે કે અત્યારે જૈન સમાજના જે સાધુઓ છે, જે લોકો આચાર્યો છે, પહેલાં સંયમ હતો, ચાલીને ક્યાંક એક જગ્યાએથી બીજા જગ્યાએ જવાનું, ભોગ પણ બહુ જ મર્યાદિત, પેટનો ખાડો પૂરવા પૂરતો લેતા હતા અને એના સ્વાદના પણ એ વિરોધી હતા. આજે મોબાઈલ યુગ આવી ગયા પછી એના પ્રતાપ પણ એનો પ્રભાવ પણ એ લોકો પર વધતો જાય. ચોક્કસ એ વાત તો હું તમને એટલી ડિટેલ એટલે કહેવા માગું છું કે જેમ જેમ સંયમ જીવનના પરિગ્રહ જે છે અમારું 5મું વ્રત, એ પરિગ્રહની વ્રતમાં એમને છૂટછાટો જે જાહેરમાં લેવા માંડ્યા, મોબાઈલ ઇલેક્ટ્રોનિક સાધનોનો ઉપયોગ મન ફાવે તેમ કરવા માંડ્યા. આજે નાના સાધુઓ પણ મોબાઈલો રાખતા રહે કે એન્ડ્રોઈડ મોબાઈલો રાખે, એની એપ બધી જે ઇન્સ્ટાગ્રામ હોય, ફેસબુક હોય, વોટ્સઅપ હોય, આ બધી જે દુનિયાનો કચરો હતો એ પોતે હવે જોવા માંડ્યા. જ્યાં એમને સ્વાધ્યાય કરવાનો હોય એવા સમયે સ્વાધ્યાયની જગ્યાએ એ રાતે એ મોબાઈલ ચેટિંગ કરી અને આ વસ્તુ બીભત્સ વસ્તુ જોવા માંડ્યા. એટલે જ્યારે એમને એવું જોવાનું મન થયું, એને અનુકૂળતા મળી, ત્યારે એમને એ વસ્તુ એપ્લિકેબલ પણ કરી. એટલે હું એમ માનું છું ત્યાં સુધી જો આ વસ્તુ જોવામાં જ ના આવી હોય તો એપ્લિકેબલ કરવાનું મન પણ ના થાય. પણ આ બધી સગવડો પણ જૈન સમાજ તરફથી પૂરી પાડવામાં આવી. આજે પૈસાનું એટલું બધું મહત્ત્વ વધી ગયું એમની જોડે કે આજે પહેલાં સાધુઓ પૈસાનો વહીવટ કરતા થઈ ગયા. આજે 5-25 હજાર નહીં, હજારો કરોડો રૂપિયાનો વહીવટ કરે છે. વ્યાજે ધીરે છે, વાત સાચી. એવું બધું ઘણું બધું સાંભળવા મળે છે. હશે પણ ખરું, હું ના નથી પાડતો, કારણ કે પ્રત્યક્ષ કોઈ વસ્તુ જોઈ નથી. પણ આવું બધું ઘણું બધું દૂષણો એટલા બધા ઘૂસી ગયા છે કે હવે આ દૂષણોનો રોકવાનો કોઈ પ્રયાસ અત્યારના જે વડીલ આચાર્ય ભગવંતો છે, જેમની પાસે જવાબદારી ઓપી છે, ભગવાનની પાઠ પરંપરાથી એ લોકો એમ કે અમે 78મી પાટે, અમે 79મી પાટે, પણ એ પાઠ પરંપરામાં એ લોકો એમની જવાબદારી નિભાવવા તૈયાર નથી. એટલે એનું ઘણું બધું અમને દુઃખ છે. જો એ પાઠ પરંપરાથી આવેલા ગચ્છાધિપતિ આચાર્ય ભગવંતો એ જવાબદારી નિભાવે, સ્વેચ્છા એટલે નિસ્વાર્થ એ જવાબદારી નિભાવશે ને, તો આ દૂષણો અટકશે. તો 100% જે સાધુની ગરિમા ત્યાંના જે જૈન સાધુની છે એ જળવાઈ રહેશે. પણ જો આ વસ્તુનું સમય પ્રમાણે એનો ઉપાય નહીં કરે તો આ દૂષણ ઓર વધવાના છે. જગતભાઈ, એ સમજવું છે કે આ મહિલાનું નામ પૂછીશ નહીં અને મહિલાનું નામ સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ આપી પણ ન શકાય, એનો ચહેરો પણ ના બતાવી શકાય. પણ આ મહિલા કયા વિસ્તારની હશે અને ક્યારે એ સંપર્કમાં આવી હશે, એના વિશે કોઈ માહિતી હોય તો આપ જણાવો. ના, એ જે ઓડિયોમાં જે વાતચીત કરે છે માહિતી એટલી મને એટલું ખ્યાલ છે કે મુંબઈ ભાઈંદર બાજુની રહે છે અને આવા કંઈક એક નહીં, બધી 5-7 બહેનોની જોડે એમને સંબંધો હશે. હવે કયા જાતના સંબંધો છે, ભાઈ બહેનના સંબંધો છે કે બીજા અન્ય સંબંધો છે, એ વખતે એ કોઈ મને આઈડિયા ખબર છે નહીં. પણ જ્યારે આ બધી વસ્તુઓ બહાર આવે છે ત્યારે સમાજને જાણકારી એકબીજાથી મળતી જાય છે કે આવા ભૂતકાળમાં પણ દુષ્કર્મ એમને કરેલા હતા, આવી રીતે સુરતમાં પણ કંઈક કરેલું હતું. આ એક દુષ્કર્મ કરવાનું મન ક્યાંથી થાય છે, એ વસ્તુનો બહુ વિચારવા જેવું છે કે આ બધા પરિબળો જે એમને મળે છે, પૈસા, મહેલો જેવા ઉપાશ્રયો અને એક આમ કહીએ ને કે અંધારું, અનુકૂળતા અને એકલતા, આ 3 વસ્તુ મળે ને એટલે માણસનો બધો એનો વિચાર શું આવે છે એ બધી એની પરીક્ષા થાય. અહીંયા આગળ એમને બધી સગવડો મળતી થઈ ગઈ, એકાંત મળતું થઈ ગયું, અનુકૂળતા એટલે એ મળ્યું, પૈસા મળ્યા, સાધનો મળ્યા. એટલે આ બધી વસ્તુ તમે જેમ ફોટામાં જુઓ તો એન્ડ્રોઈડ મોબાઈલ લઈને ઊભા છે અને વિડીયો ચેટિંગ કરે છે અને સાધુજી પણ સામે જે છે એ પણ લેડી સાધુજી એ પણ વિડીયો ચેટિંગ કરે. એટલે આ બધી અવસ્થા આવી, એ અમને દુઃખની વાત છે. આ જોયા પછી અમને કોઈ એમ નથી કે અમે કંઈક એમને પકડીને એમને ફાંસી લીધા ના. અમને તો બહુ મોટું દુઃખ થયું કે એક પ્રખર આચાર્ય હતા જેના માટે આમ કહેવાય કે જેટલી બધી આમ જ્ઞાનનો એને હતું, એને પોતે પુસ્તક લખ્યું છે એમ એ આચાર્ય કે બ્રહ્મચર્ય ઉપરનું, અને એ જ બ્રહ્મચર્ય ઉપરનું પુસ્તકની આખી ઉપરનું પુસ્તક લખનાર એ જૈન સાધુ પોતે વ્યભિચારમાં લપેટાઈ જાય અને એનો વિડીયો, એના ફોટા તદ્દન નગ્ન હાલતમાં ફોટા છે. કોઈએ પાડ્યા કે સ્ત્રીએ જ પાડ્યા? એને પોતે આજે હું તો કહું કર્મ સત્તા એને એટલું ભાન ના રહ્યું કે કર્મ સત્તા એની પાસે જે કર્મ કરાયું, જે એકાંતમાં કર્યું છે
એના પાપનો ઉદય એવો આવે કે શરીર ઉપર એક વસ્ત્ર નથી. શરીર પર એક વસ્તુ નથી. એ બધી વસ્તુ આ કહું છું ને, અનુકૂળતા, એકાંત અને બધી વસ્તુ એને મળી ગઈ. એને મહેલ જેવા ઉપાસે મળી ગયા અને શરીર આવા રૂમો પ્રાઇવેટ મળી ગયા. એટલે એ બધી વસ્તુ કરી શક્યા છે અને એની પાસે સાધનો મળી ગયા, મોબાઈલો રાખતા થઈ ગયા. ચર્ચાને થોડો વિરામ આપીએ, કેમ કે એ દરમિયાન જે ઓડિયો ક્લિપ વિવાદમાં આવી છે, જે પર્દાફાશ આ સમગ્ર બાબતને કરી રહી છે, એ ક્લિપ, ઓડિયો ક્લિપ આપણે એક વખત સાંભળી લઈએ. હાલો હાલો હેલો. બોલો. આજે મારા ઉપર બધા હમણાં 2-3 મિસ કોલ આવ્યા છે બધા. મને પણ બહુ બધી ધમકીઓ આવ્યા છે. શું છે બધું? હવે તમે મને કહો. હું તો શું કહું, મેં તો તને તે દિવસ કીધું તું આ ફોટા બહુ અલગ, તું પેલી જે ગ્રુપ કહેતી હતી ને એ ગ્રુપમાં પહોંચ્યા છે. કેવી રીતના પહોંચ્યા મને કે, નથી કારણ કે મારી નથી પાસેથી હું એ ગ્રુપમાં નથી. પણ આજે મારી પાસે અત્યારે ફૂલ્લી ઇન્ફોર્મેશન છે. એ મને અત્યારે મૈથિલનો ફોન આવ્યો હતો, એના ઉપર બધી ઇન્ફોર્મેશન ગઈ છે અને તે એને ફોન કર્યો હતો. એટલે એ તારા કોન્ટેક્ટમાં હતો કે નતો મને ખબર નથી, પણ મેં તને કીધું હતું મેં એનો નંબર બ્લોક કરી દીધો હતો. પણ મેં તને તે દિવસ પણ કીધું હતું, તારે પણ તે જો હું ઇન્કવાયરીમાં જઉં છું, આગળ વધું છું, તે મને ફોન માંગ્યો, તે મારી પાસે ફોન માંગ્યો તો મેં કીધું તું હમણાં હું કોઈ સાહેબજી, વાત હવે કરું. તમે આટલી જૂની વાતો ના કહો. તમે મને રોજ ફોન પર વાત કરી હતી ને કે તું આટલી જૂની વાતો ગાય છે. હવે તમે આટલી બધી જૂની વાતો હવે તમે પણ નહીં ગાઓ. હવે તમે પણ આજની જ વાત કરો. મને પણ છે ને મારા ઘરે આદમી મોકલવાની વાત થાય છે. હું અહીંયા મારા કામ ઉપર છું અને મને મારા ઘરે આદમીઓ મોકલવાની વાત થઈ રહી છે. મારી બચ્ચા ઘરે એકલા છે કે મને ગુંડા અત્યારે મોકલવાની વાત થઈ રહી છે મારા ઘરે. મેં તમને પ્રોમિસ કર્યું હતું, મેં તમને કસમ ખાધી હતી કે હું તમારા ફોટા ક્યારેક કોઈને શેર નહીં કરું. તારા ફોનમાંથી આ બધા ગયા ક્યાં આગળ? મને નથી ખબર. મેં ક્યારે કોઈને એક ફોટો નથી મોકલ્યો. મને કઈ ખબર નથી. મેં જે ફોટો મોકલ્યો તો એક નમૂને મોકલ્યો હતો ને એક પાડીને મોકલ્યા આ હતા. ફોટાઓ અત્યારે એ લોકો પાસે પહોંચ્યા છે. એ લોકોએ કોની 2-3 પાસે? પણ ઓનો પણ કે છે કોઈની પાસે છે, કોઈની પાસે છે, કોની પાસે છે. હું તો છું એ ગ્રુપ વાળા બધા માણસો પાસે. એ ગ્રુપમાં 20 જણ છે, 20 જણ પાસે છે અને એ 20 જણે ઇન્ફોર્મેશન કરી. એક જણને એને કીધું મારા સામે નજીક હમણાં આ છે અથવા આ છોકરો છે, એને કહો, એ તમને વાત કરશે. એટલે એને એ લોકો શું મેં ફોન બોલો છો? કર્યો. નથી ખબર પડી રહી. મેં નથી મોકલ્યું કોઈને. તમે તો સમજો. તમને લાગે છે હું આ વાયરલ કરીશ? એમને તું મારે નથી ને. કરવા હોત, જો સાંભળ મારે હવે, સાંભળો, મારે અગર વાયરલ કરવા હોત તો હું આટલા ટાઈમ સુધી મારી પાસે જોની ફ્રેમ બનાવીને રાખી મેં. કોઈ તમને એમને બ્લેકમેલ તારી કરવા પાસે હોત જે તો તમે મેસેજ આવ્યો ક્યારના હતો ને, બ્લેકમેલ ન કરી શકત. તારી પાસે જે મેસેજ આવ્યો હતો ને, એના પછી મેં કયો તને મેસેજ? ઇન્ક્વાયરી કરી કે ભાઈ તારી ચેટ હું વાયરલ કરીશ, આમ તેમ. પછી મેં ફોન કર્યો, મેં બધી તપાસ કરી, હું આ લોકોમાંથી કોઈ છે નહીં. પછી એ વ્યક્તિને મેં તલાશ કરી અને પછી એ વ્યક્તિ પાસેથી બધી માહિતી મળી. પછી એને ખબર પડી કે ભાઈ તારી બધી ચેટ એની પાસે છે. એટલે પછી મેં રાહુલની ચેટ કઢાઈ હતી, અમરની ચેટ કઢાઈ હતી. પછી કન્ફર્મ થયું કે તારો ફોન આખો એની પાસે છે. તો પછી હવે શું થયું? તો હવે મેં તમને કેટલી વખત મેં તમને કેટલા શાંતિથી ફોન કર્યો તો મેં સાહેબજી મારો ફોન બીજી વખત હેક થયો છે, પાછો સ્વિચ ઓફ કર્યો છે, બધું નીકળી ગયું છે, પ્લીઝ તમે મને નવો ફોન અપાવો. મેં તમને કીધું તું ને. આ મેં ક્યાં એ ગયો? ટાઈમ પર કેટલા શાંતિથી મેં તમારી સાથે વાત કરી. તમે બધું મારા ઉપર ઓલું કરો હતા. તમને મારી મેન્ટલ સ્ટેબિલિટી તમને ખબર નથી પડી રહી કેવી છે. ઠીક છે, જો હવે તું છે મેં બ્રેઝિલ તમને પહેલા કીધું તું મારી પાસે 1 લાખ રૂપિયો હતો, એ મેં ચડાવો લઈ લીધો. મેં ફીસ માટે ભેગો કર્યો તો. હું મારા ઘરે શું કહું? તમારા કરતા વધારે ટેન્શનમાં હું છું હમણાં. મેં તમને કીધું પણ મને નવો અપાવી તો એક ફોન પ્લીઝ. તો આ બધું મેટર ક્લિયર. હું આ ફોન વાપરીશ જ નહીં. હું આ ફોન જ આખો ને ઓલું ફોર્મેટ કરીને મૂકી દઉં છું. મેં તમને પણ તો તમે તે કોઈને મોકલ્યા નથી ને? 101% સાહેબજી, મેં કોઈને કોઈ ફોટા સારું, નથી ચાલ મોકલ્યા. ચાલ ઠીક છે. તમે પ્લીઝ મૈથિલને ફોન કરીને કહો મારા ઘરે કોઈ માણસ ના મોકલે યાર. હું બહાર નહીં છું. પણ મૈથિલ મારું કશું સાંભળે એમ અત્યારથી બધા જોઈન થઈ ગયેલા છે. બધાને પૈસા પણ મેં કશું કર્યું તો મારા ઘરે કેમ જાય? બધાને પૈસા જોઈએ છે અરે અને એ બધાને મારા ઘરે માણસ મોકલી રહ્યો છે. પણ મારો ફોન નથી ઉચકતો. એ તો અરે તમારો ઉચકશે યાર, તમે કરો. નથી ઉચકતો. મને ખાલી એટલી વાત કરી દીધી કે હું હવે આ બધામાં આગળ વધી ગયો છું. હું બહુ મોટી ઇન્ફોર્મેશન લઈને તમારી પાસે આવું છું. મોટો ડીલ કરવું પડશે, આવું છે, આવું બધું મને કીધું. હું તમને તને કોને કીધું કે ખરેખર તમે એક ફોનમાં 10 લાખ રૂપિયા આપી દઉં? કોને કીધું તને? હા
તે મને કીધું હતું ને કે તમે એક ફોનમાં 10 લાખ રૂપિયા આપી શકો તમે એવા મારી છો. સામે તો વાત કરતા ઉભા ઉભી 10 લાખ રૂપિયા મોકલાવી દે નહીં પાલીતાણામાં કહેતા હતા તમે શું ઓલા મૂર્તિવાળાને શું નહીં મૂર્તિ બોલ્યા હતા તમે શું સરસ્વતી માતાની મૂર્તિવાળા તો તમે વાત કરતા હતા ત્યારે હા પેમેન્ટની હું ઉભા હા મોકલાવી દઈશ પૈસા તો 10 લાખ હા ત્યારે એટલું તો હું ના બોલું તમને છે. તમે નહીં બોલ્યા હતા મૂર્તિવાળા તો વાત નતા કરતા તમે હું સામે જ ઊભી હતી ને જો હવે સાંભળ, જે હોય સાચવીને કદમ સ્ટેપ ભરજે. મેં કશું નથી કર્યું હું તમને સોગંદ ખાઈને કહું ભલે છું તે નથી કર્યું, પરંતુ તારી તે કર્યું કે ન કર્યું, પણ તારા બધા ફોટા અત્યારે જે બીજા લોકોના હાથમાં પહોંચી ગયા છે. મેં તને ઘણી વખત કીધું ડિલીટ મારી દે, આ કઈ કામનું નથી. ગુસ્સામાં ગમે તે થઈ જાય, પરંતુ તું કશું સાંભળતી નથી. અને આજે કયું અને આજે કયું મોટા ડિલિંગમાં મારી પાસે આવી રહ્યું છે. એમાં બધાને પૈસા જોઈએ છે મોટા પાયે. અરે સાહેબજી હું ખરેખર કહું છું મેં પણ કોઈને તું ખરેખર કહે છે મોકલ્યા તો નથી હું પણ તને ખરેખર કહું છું ને, પણ જે થયું છે. તમને કોના ફોન આવ્યા છે તમે મને ઓલો પણ એમ કે છે કે બહુ બહુ કોણ અનનોન મોટા નંબર થી આવ્યા છે. એમાં તારો નંબર આવ્યો છે, બધાના નંબર આવ્યા છે. મેં તમને ક્યારે બ્લેકમેલ કર્યા મેં તમને ક્યારે બ્લેકમેલ કર્યા હું ક્યાં તને એવું કહું છું તે મને બ્લેકમેલ કર્યા, તો પણ એ લોકોના મેસેજ નંબર મને કહે છે મેં કે હું એમને તમને બ્લેકમેલ મેં એમને કરું છું ખાલી કીધું, મેં એમને ખાલી એવું કીધું કે તમને પાસે ક્યાંથી આવ્યું, ત્યારે એમને બધા નંબર મને મોકલ્યા. એમાં મારો નંબર આવ્યો કે મેં શેર કર્યા છે કહું છું અમને ઊંઘી. એમાં મારો નંબર આવ્યો મેં શેર કર્યા છે. હું તને એટલું બહુ સાવચેત રહેજે. શું સાવચેત રહું યાર ચોટીલાથી 4 કિલોમીટર આગળ શ્રી દ્વારકાધીશ. હેલો, હું શું સાવચેત રહું શેમાં સાવચેત રહું મને કઈ ખબર નથી એ દિવસે હવે તમે ફોન મૂકી દીધો તારા ફોનમાંથી કોને લીધા, શું કર્યું, મેં તને બહુ વાર કીધું ડિલીટ મારી દે. ગુસ્સામાં પણ કશું ખરાબ થઈ જશે, પરંતુ તું નહીં માની. મેં ગુસ્સામાં પણ મેં આજે ક્યારે હવે એક આ રેલો છે નમ્રતાને ને, હવે મોકલ્યો છે આ રેલો ક્યાં જઈને ટકશે ને કોને આને સપડામાં લેશે ને. મેં હું ગુસ્સામાં પોતે પણ એક વખત નમ્રતાને મોકલ્યો તો પછી આપણા બંનેની વાત થઈ ને પછી સોગંદથી કહું છું મેં ક્યારે કોઈને તે નથી પારીને પણ મોકલ્યો મોકલ્યા, પછી તે કીધું મેં ડિલીટ કર્યા છે. પારીની પાસે બધા ફોન હતા, મેં ફોટા હતા, મેં તને કીધું તું. મેં પછી તે મને પારીણીને કીધું કે મોકલ્યા પારીણીએ મને કીધું ને કે મને આમાં ઇન્વોલ્વ નથી થવું એટલે મેં બધા ફટકથી ડિલીટ મારી દીધા હતા એનામાંથી. હવે એને સેવ કરીને રાખ્યા તો હું શું કરું હું તને કશું કહેતો નથી, તું શું કર, પરંતુ હવે સાચવીને રહેજે, કારણ કે હવે આમાં તારું નામ આવી રહ્યું છે ને એમાં આ રેલો ક્યાં કેવી રીતના ક્યાં જઈને ટકશે એ હવે મારા હાથમાં પણ કશું નથી. તમારા હાથમાં કશું નથી એવું કેવી રીતે પોસિબલ છે? તમે બધું કરી ચાલ શકો મારે એવા છો. વધારે વાત નથી કરવી. અરે તમે આવી રીતે બોલીને હર વખતે આવી રીતે કરી દો છો, બધું હું શું મારા કરું, માથે પણ મારાથી નાખી દો વધારે વાત છો. થાય એમ નથી ગઈ. હું વિહારમાં છું, મારાથી વધારે વાત થાય નહીં, બધા બેઠા આટલું છે. બધું અત્યારે તમે બોલી રહ્યા છો મને અને હવે તમે કહો છો મેં તને કહી દીધું સાચવીને રહેજે, શું કારણ કે સાચવીને રહું છે એમાં સાચવીને રહું મારા ઘરે ખબર અટેક નથી કરશે મને, મારા પર કારણ રેપ કે કરશે આ બધું જો ના આનું શું મૂળ કરશે ફરીને મારા ગમે ઘરે તેટલું હશે એ બધું ફરીને ક્યાં આવવાનું છે? તારા મોબાઈલ પર આવવાનું છે. તો શું કરું મોબાઈલ વાપરવાનું બંધ કરી દઉં? મને ખબર નથી, પરંતુ હજી તો વિચાર કર. તારામાંથી કોઈ વાયરલ કર્યા છે, તે વાયરલ કર્યા નથી છે, કોઈને આપ્યા છે, નથી કર્યા તો પછી આવું બની શકે નહીં, કારણ કે બીજા છેક ત્રાહિત વ્યક્તિઓ સુધી કેવી રીતના પહોંચી શકે આ બધી વસ્તુઓ? અરે કોની સુધી પહોંચ્યા છે યાર મને કોઈ ખબર જ નથી. કહું તો છું તને, આખું એક ગ્રુપ છે, એ ગ્રુપની અંદર પહોંચ્યા છે, જેમાં 20 જણ છે. મને એ અલગ ખરેખર અલગ 20 જણ અલગ સાહેબજી અલગ નંબરથી મને 20 જણ અલગ અલગ નંબરથી મને આજે ફોન કર્યા કરે છે. ખરેખર કહું છું મને નથી ખબર. સારું, ચાલ સાતમ રે. એટલે જ મેં તમને કીધું હતું કે મને એક નવો ફોન અપાવી તો હું આ બંધ જ કરી દઉં છું. સારું, મેં આમાં 3 ઈમેલ આઈડી મારા ચેન્જ કર્યા, 3 હેક થાય છે. હવે તો હું સોશિયલ મીડિયા બી યુઝ નથી કરી રહી. ચાલ ઠીક છે, સાતમ રહેજે. ચાલ અરે તમે આવી રીતે મને સાવચેત હું કેમાં સાવચેત રહું એ તો કયો મને. મારા બચ્ચાઓથી સાવચેત રાખો મારા. તું અત્યારે સાવચેત રહે કે તું એક પકડીને મને કે તારી પાસેથી એ ફોટા ક્યાં ગયા, કેવી રીતના વાયરલ થયા? ખરેખર કહું છું મને કશી ખબર તું જ શોધીને નથી. મને કે, તું એક્સપર્ટ છે, તું શોધીને મને કે. નથી મગજ ચાલી રહ્યું યાર હા મારું. તો પછી તો નમો રીહંતાણમ. મને ખબર નથી, આ ફરતું આવશે ત્યારે ખબર પડશે. ચાલ સાતમ રે. કેટલાક લોકો તાંત્રિક વિદ્યાના બહાને તાંત્રિક વિદ્યાની ઓઠ હેઠળ એ લોકો એમ માને છે કે યોની પૂજા કરવાથી મુશ્કેલીમાં ફસાયેલી પીડિતા કોઈ પણ મહિલા એના જીવનના દુઃખ ગમે તેલા હોય એ દૂર થઈ શકે છે અને અઢળક પૈસો પણ મળે છે એમ કહીને યોની પૂજા કરાવવાના પણ પ્રયત્નો કરે છે. આવું સાંભળવા મળ્યું છે, એમાં તથ્ય કેટલું?
આવું સાંભળેલું તમે છે એવું મેં પણ સાંભળ્યું છે. ઘણા ઇતર ધર્મના સંતોમાં આ બધું વસ્તુઓ હશે, પણ જ્યારે હવે જૈન ધર્મના સાધુઓ પણ આવી રીતે જ્યારે તાંત્રિક વિદ્યાના પ્રયોગે બહેનોની જોડે અડપલા કરે કે આ યોની બધું પૂજા કરે, કરે છે કેટલાક લોકો, એવી વાત આવી વાત સાંભળી હોય તો આ તો બહુ મોટામાં મોટું બ્રહ્મચર્ય આપણે વ્રત જે જે મુંબઈની કહેવાય. વાત કરીએ, મુંબઈના જ એક ઉપાશ્રયમાં આ પ્રકારનું કામ થયેલું છે, એવી વાતો આવી છે. ના, એ ચોક્કસ છે, પણ આવી બધી વસ્તુઓ જ્યારે અમે પણ જાણેલી છે એના વસ્તુથી અમને એમ જ દુઃખ થાય છે કે ભગવાનનું શાસન આ જે બ્રહ્મચર્ય વ્રત પાળવાનું વધારેમાં વધારે છે, એ વેશની અંદર જો એ પોતે એના વેશના વ્રતનો ભંગ કરે, સમજે, એ વેશમાં રહીને, ત્યારે બહુ મોટામાં મોટું દુઃખ થાય છે એમ. કોઈ આમાં આપણે જેને અમારે ગર્વ લેવી વાત તો છે જ નહીં. આ જૈન ધર્મનું એકદમ પડતીની નિશાની કહેવાય. અત્યારના કાળ, પડતો કાળ કહીએ એ પ્રમાણેનું અત્યારના વાતાવરણ જોવા મળે છે. આના માટે અમે ઉપાય એક જ વિચારીએ છીએ કે જેટલા અમારા 3000 સાધુ સાધ્વી ભગવાન છે એમની પાસેથી આવા એન્ડ્રોઈડ મોબાઈલો કે ઇલેક્ટ્રોનિક સાધનો પહેલાં દૂર થવા જોઈએ. બીજી વસ્તુ એમની પાસેનો જે મોટામાં મોટો કરોડો રૂપિયાનો, લાખો રૂપિયાનો વહીવટ છે એ વહીવટ એમની જોડે બંધ થાય. આ બે વસ્તુ થવાથી જો 80% આવા દૂષણો બંધ થઈ જશે. કેટલા ટકા લોકો, જૈન સાધુઓમાં કેટલા ટકા લોકોમાં આ પ્રકારની નિશંસ હશે કે જે વ્યભિચારમાં ફસાયેલા હોય? હું અત્યારના કહું કે કુલ કેટલા જૈન સાધુ હશે? અત્યારના અમારા તપાકચ્છમાં એમ કહીએ કે 18 થી 20 સમુદાય છે, એની અંદર 3000 સાધુ ભગવંતો છે અને લગભગ 15,000થી વધુ સાધુજી ભગવંતો છે. એની અંદર આ 3000 સાધુ ભગવંતોમાં હું માનીશ ને તો અત્યારના તો 0.01%, 15-20-25 આંગેના વેડે ગણા એટલા સાધુઓ આવા વ્યભિચારમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી જોડાયેલા છે. એક સડેલી કેરી આખા કરંડિયાની કેરીઓને બગાડી શકે, તો આવા લોકોને પાછા સંસારમાં મૂકવાની કોઈ વ્યવસ્થા મોકલવાની. જે સાધુ આવા લોકોને દીક્ષા આપી દીધી હોય, કોઈના મનમાં પ્રવેશી ચૂક્યા હોય, પ્રવેશવાતું નથી, પાછળથી એવા નીકળે, એમાં કોઈ સાધુ દીક્ષા આપનાર સાધુનો વાંક કે મહાત્માનો કોઈ વાંક નથી. આવા દીક્ષા આપનાર મહાત્મા, આવા સાધુ છીડે ચડે અને પકડાય તો એને પાછો સંસારમાં મોકલવાની અમારે ત્યાં આગળ એક આ સાધુ જીવનમાં એક પ્રાયશ્ચિતનું અમારે ત્યાં આવે છે. નાના મોટા કોઈ પણ પાપ થયેલા હોય એ પાપનું પ્રાયશ્ચિત એ સાધુ ભગવંત એના ગુરુ ભગવંત પાસે લે જ. સાધુ ભગવંતોને એક આ નિત્યક્રમ જેવું છે કે નિત્ય દિવસના, એટલે ડેઈલી થયેલા નાના મોટા પાપો હોય, વિચારથી પણ કરેલા હોય, એ બધા પાપોનું લિસ્ટ બનાવીને ગુરુ ભગવંત પાસે પ્રાયશ્ચિત લે. રોજે રોજ કે અમુક સમય, અઠવાડિયે, 15 દાડે, મહિને, 3 મહિને, 6 મહિને, 12 મહિને એવી રીતે પ્રાયશ્ચિત લેતા જ હોય. અહીંયા આગળ પાપ છુપાવે છે ને સાધુ વેશે પ્રાયશ્ચિત લેવાનું મોટું છે. અમારા ત્યાં સમાયાતના અને પ્રાયશ્ચિત આ બે ઉપર વધારેમાં વધારે ભાર અપાય છે. પણ જ્યારે સાધુ પ્રાયશ્ચિત લેવાની જગ્યાએ પોતાના કરેલા કર્મો છુપાવે છે ને ત્યારે એનો ભાવ બગડે છે. અમે તો એમ કે આવા ઇતિહાસમાં અનેક દાખલાઓ છે, જે દાખલાઓ આ જ સાધુ ભગવંતો પાઠ ઉપરથી આપે છે અને એ લોકો પાડતા નથી. ત્યારે અમને ઘણું બધું દુઃખ થાય છે કે બોલે છે કંઈક અને કરે છે કંઈક. મોબાઈલમાં જે ફોટા છે મારા નથી એવો આગ્રહ એ લોકો એવો હંમેશા બચાવ કર્યો હશે. તમારી સમક્ષ પણ આવી વાત કરી હતી કે આ તો કોઈ ફેક ફોટો છે, આ હું નથી. આરોપી એક હંમેશા એક સાયકોલોજી હોય. આરોપી છેક સુધી એની સજાની ડિક્લેરેશન થઈ જાય ને તો પણ આરોપી છેક સુધી એનો બચાવ કરે કે મેં ગુનો કર્યો જ નથી, એટલે એમાં એનો વાંક નથી, એ કાયમ બચાવ કરવાનો જ છે. પણ જજ જે હોય, ન્યાય કરનારા હોય, એને પોતે વિચારવાનું જોઈએ. એમની ઓડિયો ક્લિપ પણ ફરતી થઈ છે, ઓડિયોમાં પણ મારો અવાજ નથી એમ કહ્યું હશે. ના, ઓડિયો ક્લિપમાં હજુ સુધી એવું બોલ્યા નથી કે મારો અવાજ નથી. એ આજે એમના ઓડિયો ઘણા બધા જૂના પણ ઓડિયો છે, નવા પણ ઓડિયો છે. જે કંઈ ઓડિયોમાં એ પોતે અત્યારે એમ કહે છે, એક ઓડિયોમાં તો જે જૂના પ્રકરણ હતું, ઈડરનું પ્રકરણ, એમાં તો એક પીડિતાના મિસ્ટર જે છે એને કહે છે તું 10 લાખ રૂપિયા લઈને છૂટો થયા. ત્યારે અમને ખબર પડે કે મહાત્માઓને 10 લાખ રૂપિયાની પણ કિંમત નથી. એટલે આ બધા જેના ખિસ્સું નથી વેશની અંદર, એની ભાઈ આ લાખો કરોડ રૂપિયા બોલવાની કરવાની વાતો કેવી રીતે હિંમત આવી એમ. આવું વાક્ય કોણ બોલ્યું કે 10 લાખ છૂટો થઈ જાય? હા, સાગરચંદ્ર સાગર સુધી પોતે ઈડરના એક પ્રકારના રેપ પ્રકરણમાં જ્યારે ઈડરના આચાર્ય ભગવાન કલ્યાણ સાગર અને રાજા મહારાજને આવેલું હતું. હા, એ રેપ કેસ હતો, એનું સ્ટ્રિંગ ઓપરેશન હતું, એના પોલીસ કેસ થયેલા, એ લગભગ 1.5 મહિનો જેલમાં પણ જઈ ગયા છે.
છતાંય સાધુત્વ છે. હજી છતાં એને સમુદાય પાડીને સાધુ વેશમાં ફરે છે અને આવી પાપ લીલાઓ હજી ચાલુ છે. તો સમુદાય કેવી રીતે વિશ્વાસ કરે છે? એમને ઘરમાં કેવી રીતે બોલાવી શકે? આમાં સમુદાય એ જ્યારે અમે તો એમ જ કહીએ કે સમુદાય છોડી દીધો એટલે તમે અંકુશ વગરના તમે આંખલાને બહાર કાઢી મૂકે એવું કહેવાય. આંખલો જ્યારે તોફાની આંખલો છે અંકુશમાં, તો અહીં જ્યારે તમે એને છૂટો બહાર મૂક્યો એટલે વધારે જાતનું તોફાન કરશે. એટલે આવો અંકુશ વગરના સાધુઓને બહાર મૂકવાનું તો પહેલા બંધક કરવું જોઈએ. કેટલીક ક્લિપ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી પાસે ગઈ હતી. એ સાયન્સિક ફોરેન્સિક લેબ લગભગ પહેલાં એમના 24 ફોટા વાયરલ થયેલા હતા. એ 24 ફોટામાંથી 15 ફોટા આવા બીભત્સ હતા. એ 15 ફોટાઓ જે હતા એ એમને પણ કરાયેલા હતા ફોરેન્સિક રિપોર્ટ, જે સુરતની અંદર હતા. એ મોકલાય એવું એ કહે છે. કયા ફોટા મોકલ્યા? એમાં એવું કહે છે એ ફોટામાં એડિટિંગને ટેમ્પર થયેલું છે. એડિટિંગને ટેમ્પર તો થયેલું હતું. એમાં કેમ કે ભાઈ જે ફોટામાં ગુપ્ત અંગો હતા એની ઉપર પેલા ટેમ્પર કરીને મૂકેલો યલો ચિહ્ન કરી મૂક્યું હોય તો એ ટેમ્પર થયેલું જ હોય, કારણ કે એ સીધું બતાવે. વાયરલ થયેલું નહોતું, એકબીજાના વાયરલ કર્યા અને ફિલ્મ બનાવી એટલે એડિટ કરેલું હોય જે ફોટાની. એટલે ઓરિજિનલ ફોટા મોકલ્યા નહોતા એમને. એટલે એમને એ રિપોર્ટને ખોટો જેમ માની અને પોતે એઆઈ માધ્યમથી આવા બનાવટી છે. સાધુ ભગવંતે એમના બચાવમાં, એમના ગુરુએ એમને બચાવવા માટે અનેક પ્રયત્નો કરી અને નિર્દોષ છોડી દે એવું ડેક્લેરેશન કર્યું. આપ કેવી રીતે માનો છો કે આ અસલ આ જ ફોટોગ્રાફ છે ને આ સાધુ આ ચરિત્રહીન પ્રવૃત્તિ કરી રહ્યા છે? સાગરચંદ્ર જેને માટે આપ વાત કરી રહ્યા છો, તો સાધુ સાગરચંદ્ર સાગરજી પાસે આપ ગયા, આપે વાત કરી, ખુલાસાની ભરી વાત કરી, ઠપકો આપ્યો, કંઈ કર્યું આપે? હા, મેં જ્યારે ફોટા મારી પાસે આવેલા 31 જાન્યુઆરીના દિવસે, 31 જાન્યુઆરી 2025 રોજ મારી પાસે ફોટા આવ્યા. અને એ વખતે જ મેં એમને, મારી પાસે એમનો મોબાઈલ નંબર હતો, એમને મેં ફોન કરીને પૂછ્યું પણ કર્યું. એટલે કે મને પણ આવા સમાચાર મળ્યા છે, હું જાણીને પછી તને કહીશ એમ કહી. કારણ કે હું એમને અંગત રીતે સારી રીતે ઓળખતો હતો. આખા સમુદાયના બધા આચાર્ય ભગવંતોને હું સારી રીતે ઓળખું છું, એ લોકો પણ મને ઓળખે છે. એમ પરિચય તો પછી જ્યારે આ ના થયું એટલે હું લગભગ 8 તારીખે એમના જે ગચ્છાધિપતિ છે એમને મેં પત્ર લખ્યો, પત્ર વોટ્સઅપ પર મૂક્યો. 9મી તારીખે બીજો લખ્યો, એમને સક્કર સંજોગ નિવેદન પણ બહાર પાડ્યું. અને 13મી ફેબ્રુઆરીએ હું એમને રૂબરૂ રાજગઢ તીર્થમાં મળ્યો. અને એ વખતે એમના નરદેવ સાગર સુરીમા સાહેબથી માંડીને મોટા આચાર્ય ભગવંતો બધા હતા. રૂમની અંદર બધી ચર્ચા વિચારણા કરી. અમારી જોડે બીજા 3 અમારા કલ્યાણ મિત્રો પણ જોડે હતા. એ લોકો સાથે રહીને અમે લગભગ 2 કલાક ચર્ચા કરી, ફોટા બતાવ્યા, ઓડિયો તો એ વખતે મારી પાસે આવેલી નથી. ગચ્છાધિપતિનું શું કેવું છે? ગચ્છાધિપતિ એ વખતે એમ જ કે અમારી ત્યાં આગળ આની તપાસ કરીને કોઈ કમિટી હશે એ કરીશું. અને એ પછી એમને તપાસ કરીને છેલ્લે હમણાં 29 એમને એક રિપોર્ટ એવો બહાર પડ્યો કે ભાઈ આ બધું બોગસ છે અને સાગરચંદ્ર સાગર નિર્દોષ છે એવું એમને બહાર પાડ્યું. એ દિવસે અમને થયું કે જો આટલું સાચી વસ્તુ હોય અને છતાં સ્વીકારવા તૈયાર ના હોય તો આપણે એનો પર્દાફાશ કરવો જોઈએ. અને અમદાવાદના અમારા પ્રિયંકભાઈ શાહ છે, અમારા મિત્ર સારા છે, જૈન અગ્રણી છે, એને ગાંધીનગર જે FSL ફોરેન્સિક લેબોરેટરી છે તેમાં એના ફોટા જે એમની પાસે હતા એ મોકલ્યા. એ ફોટાનો રિપોર્ટ આવ્યો અને એની અંદર જે અસલ ફોટા હતા બધા મોકલ્યા, જે વાયરલ થયેલા હતા. અમે તો કોઈ એના ફોટા પાડવા તો ગયેલા નહોતા. એટલે એ જ વાયરલ થયેલા ફોટા મોકલ્યા, એનો રિપોર્ટ આવી ગયો. અને એની અંદર કોઈ એડિટિંગ નથી, કોઈ ટેમ્પરિંગ નથી. આ બધી વસ્તુઓ, કોઈ વોઇસ પણ અંદર જોડાયેલ કશું છે નહીં. એટલે આવા ફોટાનું જ્યારે રિઝલ્ટ આવી પાસે કેવી રીતે ફોટા આવ્યા? મારી પાસે જે એક નંબરથી ફોટા આવેલા એ મારી પેનડ્રાઈવમાં મેં એમને મોકલાયેલા છે. અમારા પ્રવાસ સમિતિના ગચ્છાધિપતિ છે આચાર્ય અભયદેવ સુરીમા સાહેબ, એમને પણ મેં પેનડ્રાઈવમાં મોકલાયું છે. મેં એમને પણ વિનંતી કરી કે આ પ્રવાસ સમિતિના મુખ્ય 5 આચાર્ય ભગવંતો છો, એમાં આનું આ ડિસ્કશન કરી અને એક કોઈ નિવેડો લાવો જેથી કરીને જૈન ધર્મનું જે આ લાંછનવાળું જે કામ અત્યારના સોશિયલ મીડિયા મારફતે અને બીજા માધ્યમે આખી દુનિયામાં પ્રસિદ્ધ છે એની ઉપરને કંઈક આપણે પગલાં લીધા જેવું લાગે. સાગરચંદ્ર સાગર એમ કે કદાચ એટલે એમનો જે બચાવ હોઈ શકે એ કે જગત પરીખ અને તેમના કેટલાક મુઠ્ઠીભર મિત્રો, એમનો જે સાથીદારો છે એ લોકો મને બદનામ કરવા મેદાને પડ્યા છે અને મને બદનામ કરીને એમનો કોઈ મોટી સોલ્વ કરવા માગતા હોય તો શું કહેશો? ના,
એક વસ્તુ છે, જો જે વસ્તુ જાહેરમાં જે બોલતો હોય એટલે એને તો એને સામે એવી વ્યક્તિ એવું જ લાગે. જગત પરીખને કોઈ અંગત કોઈ પ્રશ્ન નથી કે બીજા અન્ય જે લોકો અંદર સાગરચંદ્ર સાગર સમુદાયનો હું લગભગ આ સાધુ સમાજને લગભગ 15-20 વર્ષથી ઓળખું છું. એટલે 20 વર્ષથી આ બધા મારી જોડે અમે બધા ટચમાં છે. એટલે એવું નથી કે એ મારા માટે એ અજાણ્યા છે કે હું એમના માટે અજાણ્યો છું. એ સારી રીતે મને ઓળખે છે, કારણ કે અમે જૈન ધર્મના ઘણા બધા કામો સંમેલન બોલાવવાના હતા. આ છે ઘણા ક્રિએટિવ કામો સંગઠનના આ તે બધી વસ્તુ અમે કરેલું છે. એટલે અહીંયા અમદાવાદનો મહાસંઘ જે સપાયો એ એમના ગુરુ ભગવંત આચાર્ય જીનચંદ્ર એમના કાકા મારે જ થાય. જીનચંદ્ર સાગર મહારાજ સાહેબ ને હેમચંદ્ર સાગર શ્રી મહારાજ સાહેબના અંડરમાં એમની પ્રેરણાથી અમે એ મહાસંઘની સ્થાપના કરી. જગતભાઈ, એવા પણ ભૂતકાળમાં બનાવો બનેલા છે કે જૈન સમાજના કેટલાક સાધુ જે 0.0 કરીને જે ટકાવારી આપે બોલી કે 10-15 લોકો એવા હશે. આવા લોકોના કરતૂતો જાહેરમાં પકડાયા પછી પણ જૈન સમાજના સાધુઓ જે છે એમની પંગતમાંથી એમને બહાર કાઢ્યા નથી. એ લોકો હજુ પણ અંદર છે. આ જ અમારી વિડંબના છે મોટામાં મોટી, કારણ કે એ સાધુઓ બીજા સાધુઓનું કંઈ નાનું મોટું પણ કોઈ કર્મ કરેલું હોય કે બીજું કંઈ પણ નાની વસ્તુ જાણતા હોય એટલે એ લોકો ઇન્ટરનલ એકબીજાની વાતને એક્સપોઝ કરી દઈશ ને હું આ કરી દઈશ એને છુપાવવા માટે એકબીજાને છાવરે છે. એમાં અમુક સાવકો પણ હું કહું કે અમારા ટ્રસ્ટીઓ આગેવાનો પણ છે. હા, ભળેલા છે. હા, બધા ભરેલા જો એકબીજાની જોડે એકબીજાને છાવરે છે. એકબીજાને છાવરે છે, કારણ કે જો એ એક જો માત્ર આ વ્યભિચાર છાવરે છે કે આર્થિક ઘણા બધા વસ્તુ. જો પાપ લીલા કરવાની એટલે વ્યભિચાર એટલો પાપ નથી. ઘણા જેમ પૈસાનો પરિગ્રહ, પૈસા એટલા બધો મોટામાં મોટું દૂષણ છે. આજે તમે સમજો જે ઉપાસક અમારે કહેવાય કે જરૂરિયાત મુજબના હોલ જેવા ઉપાસક હોય જે એમની અંદર ખુલ્લામાં સાધુને રહેવાનું હોય ઉપાસકની અંદર, એની જગ્યાએ અત્યારે પ્રાઇવેટ રૂમો બનતી થઈ ગઈ, એસી રૂમો બનતી થઈ ગઈ અને પંખા લાઇટ બધા સાધનોનો વપરાશ થઈ ગયો. અને રાતે તમે જાઓ તો એમને સંથારા પોષી કરીને સ્વાધ્યાય કરવાનો હોય, ધ્યાનમાં રહેવાનું હોય, એની જગ્યાએ મોબાઈલ લઈને ચેટિંગ કરતા હોય, પછી એ સાધુ કેવી રીતે કહેવાય? અમને એ જ મોટામાં મોટો પ્રશ્ન છે આ કે આ સાધુત્વને અમારે બચાવવું છે. પૈસાના બદલે લાખો રૂપિયા, કરોડો રૂપિયાની લેતી દેતી હવાલા કૌભાંડ પણ કેટલાક લોકો ચડાવે છે. એ શંકા જે ચાલી રહી છે, કરોડો રૂપિયાના હવાલા ચલાવે છે, એમાં તથ્ય કેટલું? ઘણું બધું. હું એમાં કહું છું ને કે હું મારા અનુભવ મોટા ગજાના સાધુઓ એવું કરતા હશે કે જે લોકો હવાલા હા એ આવા 5 જેમ કહું છું ને 5-15 છે ને એવા 25-50 છે જેની પાસે પ્રાઇવેટ ટ્રસ્ટો કરીને કરોડો રૂપિયાનું ભંડોળ ભેગું કર્યું છે. અને એ લોકો શું કરે કે અમારા સાત ક્ષેત્રના પૈસા છે, એ સાત ક્ષેત્રના પૈસા જુદા જુદા હેડ હેઠળ હોય. અમને એ નિયમથી પાડવાનું પાકામ પાકું કે આટલી પણ એક આની પણ તમારે દેવદેવીઓનો પૈસો વપરાય ને એવું જોવું જોઈએ. હવે જ્યારે એમના પ્રાઇવેટ ટ્રસ્ટના અમે ચોપડા તપાસવા જઈએ ને તો ત્યાં આગળ બધા ગોટાળા હોય. હવે એ ગોટાળા જ્યારે હોય ત્યારે હવે અમને એમને કેવી રીતે શકીએ, કારણ કે એમના પ્રાઇવેટ ટ્રસ્ટ છે, એમાં કોઈ અમે હિસાબ માગી પણ ના શકીએ. સાધુઓ પોતાના પ્રાઇવેટ પોતાના અંગત ટ્રસ્ટ બનાવે છે. હા, એટલા માટે તો આ બધી વસ્તુ દૂષણો ઉભા થાય. કરોડો રૂપિયાનો હવાલાઓની હેરફેર થાય છે. 100% છે, કારણ કે જેટલા આજે તમે સમજો નવા મંદિરો બને છે, જેટલા જિનાલય બને એવા નથી. અત્યારના આમાં કોઈ પણ જિનાલય બનાવો, કોઈ તીર્થ બનાવો એટલે 25, 50, 70, 100 કરોડના પ્રોજેક્ટો હોય છે. એ નાનો કોઈ પ્રોજેક્ટ લઈને બેસતા જ નથી કે એમને કંઈ 25-50 લાખનો પ્રોજેક્ટ હોતો જ નથી એમના હાથમાં. એટલે આવા જે પ્રોજેક્ટો હોય ત્યાં મોટામાં મોટું દૂષણ આ છે. જી, મતલબ કે જ્યાં પૈસો આવે છે, જ્યાં મોબાઈલ આવે છે, જ્યાં આગળ સ્ત્રીઓ સંપર્કમાં આવે છે, ત્યાં ઘણું બધું અજુગતું બનવાની શક્યતાઓ વધી જાય છે. 100% એવી વાત છે કે જેટલી અનુકૂળતાઓ તમે એમના સંયમ જીવનમાં આવા ભોગ વિલાસની વધારીને એટલો એમને પાપ કરવાની જગ્યાઓ મોકળાશ મળતી ગઈ. તમારા જેવા બોલ્ડ લોકો જે અવાજ ઉઠાવે છે તેમની સામે પાછળ પણ એમને ધમકીઓ આપવામાં આવતી હશે. તમને કોઈ ધમકી મળી છે? ના, એવું કોઈ ધમકી નહીં. આ બધી વાતો હોય છે. હું તો એ સાધુ ભગવંતોને હજી પણ વંદન કરું, હાથ જોડીને કહું કે સાહેબ તમને તમારું પુણ્ય કેટલું હતું કે તમને આ સાધુ વેશ મળ્યો. આવા પુણ્ય સારી આટલા તમે તમારું ભગવાન તેમાં કેવા સરસ પુણ્ય કર્યા છે કે તમને નાની વયમાં આવી દીક્ષા લેવાનું મન થયું અને તમે લઈને આટલું સરસ ચારિત્ર જીવન પાડવાનું મોકળાશ મળી. આટલા સરસ સાધુ ભગવંતો મળ્યા
પણ તમે ક્યાં આગળ આવા કાયદામાં કેવી રીતે ફસાઈ ગયા છો? તમે બહાર આવી જાઓ અને તમે તમારા વેશને જે અત્યારના મળ્યો છે એ પાપ કર્મને પ્રાયશ્ચિત લઈ અને એને તમે એવી રીતે અંતરાત્માથી ફરીથી સાધના કરો કે આ ભાવમાં મનુષ્ય ભાવમાં લીધેલી આ સાધના પૂરી કરી અને હું મોક્ષ માર્ગે જાઉં. જૈન સાધુઓ પોતાના પ્રાઇવેટ ટ્રસ્ટ અથવા તો બીજી રીતે પણ બ્લેક મની ફેરવીને કેટલાક ધંધાઓમાં, કેટલાક બિલ્ડરોને, કેટલાક લોકોના વેપારમાં પોતે એક ઇન્વેસ્ટર, હિડન ઇન્વેસ્ટર, પોતે બહાર નામ ના આવે પણ એ પૈસાનું ધિરાણ કરીને અમુક ટકા વ્યાજે પૈસા ધિરાણ કરીને પાર્ટનર બને છે અને ધંધામાં ભાગીદારી કરે છે. એવી વાતો જે થતી હોય એમાં તથ્ય કેટલું? એવી વાતોમાં હું માનું કે 1-2% હોય, એટલું બધું લાંબુ કોઈ હોતું નથી. કોઈ બિલ્ડરમાં આવી રીતે રોકતા હોય, હજી એવો કોઈ ધંધા રોજગારમાં ના એવો કોઈ હજી સુધી અમારે ત્યાં જાણવા મળ્યું આપણે નથી. વાત કરીને કે હવાલા કૌભાંડ ચાલે છે, કરોડો રૂપિયાનું ચાલે છે. હવાલા કૌભાંડ એટલે એવું છે કે મને પૈસા વાપરવા જોઈએ છે, મારા આવા કોઈ પાક કરવા માટે પૈસા વાપરવા જોતા હોય તે પૈસા લાવવાના ક્યાંથી? એટલે એ પ્રાઇવેટ ટ્રસ્ટની અંદર હું કોઈક જુદી રીતે પૈસા ઉપજાવી અને ખોટા ખર્ચા નાખીને પૈસા લઈ લઉં અને એ પૈસા હું એમાં વાપરું. કારણ કે આ બધી વસ્તુ કરવામાં પૈસા પૈસા વ્યાજે મળતું હશે ને? હવે એ વ્યાજ ઉપજાવતા હું તો કહું જે 2 નંબરના પૈસા થાય ને સાહેબ, એ જેમને સોંપતા હશે એ જ એમનું કરી જતા હોય. હું તો એમ માનું છું ત્યાં સુધી. આ ત્યાં આગળ એમ એ બહાર તો બોલી શકે જ નહીં કે મારા પૈસા ગયા. એકાંતમાં રહી શકાતું નથી. જૈન સાધુઓ સ્ત્રીઓના સંસર્ગમાં કેવી રીતે આવે છે? ચાતુર્માસ દરમિયાન વધુ આવે છે કે બીજા દિવસો દરમિયાન આવે છે તો એકલા નથી હોતા તો કેવી રીતે એ લોકોને સેક્સ લીલા આમાં ચાલે છે? બધી વસ્તુઓ શું છે, આમાં એવું નથી કે ચાતુર્માસમાં કે આની અંદર જ્યાં એમને અનુકૂળતા મળતી હોય છે ને, હું કોઈ અનુકૂળતા મળતી હોય પણ જ્યારે પોતાના સંયમ ઉપર, પોતાના મન ઉપર કાબુ હોય ને તો પણ એ ના કરી શકે. પણ જ્યારે મન નબળું કેમ પડ્યું છે? કારણ કે એ સાધનો એ ગોચરી એવી જેવા રસોડાની ગોચરીઓ વાપરે, ક્યાંક એમને એવી જગ્યાએ જ્યાં જૈનોની વસ્તી જ ના હોય એવી જગ્યાએ રહેવાનું હોય. એટલે સંગઠો જે કહેવાય કે વિજાતીય સંગઠો એ તો કોમનો પણ થઈ જાય અને એ લોકોનો પણ મજબૂરીનો લાભ લઈ લે. કારણ કે પૈસા માટે તો વ્યક્તિ બધું કરી શકે છે. પરંતુ એક સ્ત્રી સાધુને કેમ પ્રેમ કરે અથવા તો એની સાથે કેમ સંબંધ બાંધે? એક આકર્ષણ, વિજાતીય આકર્ષણ હોય ને સાહેબ. જ્યારે આ બધી વસ્તુઓ વિજાતીય આકર્ષણ માટે ઘણા લોકો છે, સાધુ પર કેમ મોહી પડે? એ એટલે ઇઝીલી એની પાસેથી બધું મળી જાય છે. જ્યારે ઇઝીલી કોઈ આર્થિક લાભ મેળવવા માટે હા બધી મજબૂરી હોય એમને. આજે મધ્યમ વર્ગની હોય કે લોઅર મિડલ ક્લાસની બહેનો હોય કે એ બધાની હોય તો ભાઈ એને પૈસાની કંઈક જરૂરિયાત હોય, આ કેવું હોય તો એ પોતાના કે ભાઈ પ્રશ્નો લઈને જ્યારે આવા સાધુઓને મળે ત્યારે હું તારો પ્રશ્ન હલ કરી દઈશ, આમ કરી. એને એક પહેલા તો વિશ્વાસ જ હોય કે ગુરુ એમને બધું મને મદદ કરશે. પણ જ્યારે એના સંપર્ક વધતા જાય ત્યારે પછી એની છૂટછાટો વધતી જાય. જી, એકદમ પહેલેથી એવી છૂટછાટો ના હોય. જેટલો સંપર્ક વધે એમ એની છૂટછાટો વધતી જાય ને એમ આ બધી વસ્તુ દૂષણો આવતા. આવા સાધુ સાગરચંદ્ર જેવા સાધુઓના કપડાં ઉતારીને, સાધુના કપડાં ઉતારીને સંસારમાં પાછા કાઢવા માટે જે જેહાદ તમે એક ઝુંબેશ ચલાવી છે, તો એ સંસારમાં પાછા ન વળે તો હવે પછીનું સ્ટેપ તમારું કયું હશે? મારે તો હાથ જોડીને સંસારમાં કપડાં ઉતારવા એ અમારી કોઈ જવાબદારી નથી. એ જેમને વેશ પહેર્યા છે એમને જ પોતે સ્વેચ્છાએ એમને કહેવું છે કે જે મેં તને ઓઘો આપ્યો છે, જે રજૂઆત આપી છે, જે એના માટે તું એ વસ્તુ કાઢી અને કપડાં પહેરીને તું તારે સંસાર ભોગવવો છે તો તું જા. ભૂતકાળમાં ઘણા બધા આવા સાધુ ભગવંતો એ જ્યારે આવા વસ્તુ પોતાને સંયમ જેમ પાડી નથી શક્યા તો મોટી ઉંમર થઈ ગયો તોય પણ સંસારમાં ગઈ અને એમનો સંસાર વધારે આગળ વધ્યા છે એમાં સાધુ વેશ છોડીને. એટલે સ્વેચ્છાએ એમને જતું રહેવું જોઈએ. ના જાય તો પછી એનું શું કરવું એ ગીતા આચાર્ય ભગવંતોએ વિચારીને કરવું જોઈએ. આ કાયદો હાથમાં લેવાની સત્તા અમારા સાવકોમાં નથી, હું એમ માનું છું. ને સાધુ આચાર્ય ભગવંતો એ કે ભાઈ તમારે લોકો કરવાનું હોય તો એ એમની જવાબદારી અમારા માથા પર ઠોકી દે છે એવું કહેવાય. પણ એવી જવાબદારી હું તો કહું સંઘે લેવી ના જોઈએ. જેમને જવાબદારી લીધેલી છે એમને આ એક્શન લઈ અને એને સંસારમાં પાછો મોકલવા જોઈએ. એક સંગઠન એવું છે કે જે અઘોર વિદ્યા કરનાર જૈન સાધુઓ છે અને એ લોકો અઘોર વિદ્યા કરે છે એમ માનીને એમના ઉપર હુમલાઓ કરે છે. આવી અઘોર વિદ્યા જૈન શાસ્ત્રમાં ખરી?
અત્યારના તો જો પોતાનું સત્વ જ નથી સાહેબ, જેને સત્વશાળી પુરુષ હોય ને એ આત્માના કલ્યાણ માટેનો વિચાર આવી અઘોર સાધનાઓ જે પહેલાં ધર્મની રક્ષા માટે કરવી પડતી હતી, કારણ કે અન્ય ધર્મોના હુમલાઓ બહુ હતા ત્યારે આવી પણ એક સાધનાઓ સંગઠન એવું છે કે જૈન સાધુઓ ઉપર હુમલા કરે છે. એ જે અનોપ મંડળવાળું જે સંગઠન છે એ અનોપ મંડળવાળું એ લોકોની માન્યતા એક ઘર ગાલી ગયેલી છે. એ એના ઉપર હું તો કહું એને કાંઈક ને કાંઈક બેસીને એની જોડે એને આખો સમાજને એના જે કંઈ ધર્મગુરુ હોય એની જોડે બેસીને એક વાદ કરીને સંવાદ કરીને એના જેટલી એની સમસ્યાઓ હોય, જેટલા એના ખોટા તર્ક વિતર્કો હોય એને જ બેસી અને સંવાદથી એનો ઉકેલ આવે ને તો જ આ અમારે કામનું છે. બાકી આવે તે એ કંઈક બોલશે, અમે એને કંઈક બીજો જવાબ આપીશું અને આ રીતે કરશું, એનું કોઈ સમાધાન નથી. કોઈ સ્ત્રી એનો પ્રશ્ન લઈને આવે તો જૈન સાધુ એને મળી શકે ખરા? તમે કહો છો કે ચહેરો પણ ના જોવાય એ રીતે બેસવાનું હોય છે, તો એક સ્ત્રી ઉપાશ્રયમાં મોટા ભાગે આ ઘટનાઓ બનતી હોય છે, ઉપાશ્રયમાં સાધુ સુધી કેવી રીતે પહોંચી શકે? ના, જો અમારી એવું છે કે હોઈ શકે ત્યારે એ સ્ત્રીએ કોઈક ભાઈને જ લઈને કે કોઈક એના અંગત દીકરા હોય કે એમના હસબન્ડ હોય કે કોઈક પણ હોય એના કુટુંબના એ ભાઈને લઈ અને આચાર્ય મહારાજ સાહેબને પોતે એને વિશ્વાસ હોય કે આચાર્ય ભગવંત મારા પ્રશ્નનું નિરાકરણ આપશે, તો એને જોડે ભાઈ કે જે જેન્ટ્સ હોય એને જોડે રાખી અને એના પ્રશ્ન સાધુ ભગવાનને પૂછવા જોઈએ, જેથી કરીને આ વસ્તુનો ક્યાંક જાહેરમાં પાટ ઉપર બેસી એટલે એવા અંદર બંધ રૂમમાં બેસવાનું પણ ના હોય, એકલા જે ભાઈને જોડે રાખેલા હોય એવી રીતે બેસી અને પ્રશ્ન કહે તો ગીતા ગુરુ ભગવાન એને 100% એનો માર્ગ જે ઉકેલ હોય એ બતાવી શકે. કેટલાક જૈન સાધુ કાળી વિદ્યા કરે છે એવા આક્ષેપો અવારનવાર થાય છે ને અનુપ મંડળ પણ આ જ વાત કરે છે અને યોની પૂજા પણ જૈન સાધુઓ કરે છે. આમાં શાસ્ત્રમાં આ વસ્તુ છે નથી, એવું અત્યારના તો કોઈ અમારા ધ્યાનમાં નથી આવેલી. અત્યારે નથી? હા, પહેલા છે કદાચ. પહેલા જયારે આ ચોથા આરામાં કે જયારે હોય કે અત્યારના આ પાંચમો આરો તો એવો કહેવાય છે કે વખત બધા છે, છઠ્ઠો આરો તો આનાથી ખરાબ આવવાનો છે. એટલે અત્યારના જેટલી હું તો કહું ને જેટલો બદલાવ કરવાની સત્તા અમારા આચાર્ય ભગવંતોને ભગવાનની પાઠ પરંપરાથી મળી છે, એ સમય પ્રમાણેની જે પરિવર્તન એટલે જે બદલાવ આવતો હોય એ બદલાવ નીતિ નિયમમાં પણ કરવો પડે એમને. એ જે કરે ને તો ઘણા બધી સમસ્યાઓ અત્યારના ધર્મથી લોકો વિમુખ થાય છે ને એ થાય નહીં. જી, ધર્મ સાચવવા માટે એનું કલ્યાણ એનું રક્ષણ કરવા માટે જૈન સમાજના જે સમજુ લોકો છે એ લોકો જાગે, કારણ કે જૈન સમાજ એ સદીઓથી ચાલતો આવતો સમાજ છે. મહાવીર ભગવાને જે આપેલો છે મંત્ર અને એ પ્રમાણે જે એક ઉપાસના કરવામાં આવી રહી છે, ત્યારે અત્યારથી જાગવાની જરૂર છે અને આમાં ક્યાંક કોઈ ખોટું વિધાન થઈ ગયું હોય. આ ચર્ચા દરમિયાન ઘણી બધી બાબતો ઉજાગર કરવાનો એક પવિત્ર પ્રયાસ થયો છે, છતાં પણ જો કોઈનું મન દુઃખ થયું હોય તો મિચ્છામી દુક્કડમ સાથે ચર્ચાનું અહીં સમાપન કરીએ છીએ. આ હતી અત્યારની વાત પાવર પ્લે કાર્યક્રમમાં. હવે પછી મળતા રહીશું આવા જ વિષયો સાથે પાવર પ્લે કાર્યક્રમમાં. નિત નવા વિષયો સાથે આપણે મળીએ છીએ, એ રીતે મળતા રહીશું. અત્યારે રજા આપશો.